હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 ધોરણ 6માં વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો પ્રશ્ન 1 અ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. પહેલો પ્રશ્ન છે કે પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગે છે? તો જવાબ આવશે ઓક, પાઇન અને દેવદાર. બીજો પ્રશ્ન કે નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? તો જવાબ આવશે કરચલો. ત્રીજો પ્રશ્ન કે કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાતે જ ખીલે છે? તો જવાબ આવશે પોઈનાના. ચોથો પ્રશ્ન છે કે શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું? તો જવાબ આવશે અંતરિક્ષ યાન. 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? તો જવાબ આવશે 100 મિલીમીટર. ત્યારબાદ પ્રશ્ન 6 ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે? તો જવાબ આવશે આવર્ત ગતિ. પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે? તો જવાબ આવે સૂર્ય. 8મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં? તો જવાબ આવશે કાચ. 9મો પ્રશ્ન છે કે વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? તો જવાબ આવશે કાચ. ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો જવાબ આવે ગ્રીસ. હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે? તો ગ્લાઇડર તરીકે ઓળખવામાં આવે છે. 12મો પ્રશ્ન છે કે વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો જવાબ આવશે સી ઓક્સિજન. ત્યારબાદ બની અંદર વ્યાખ્યા આપવાની છે, તો 5 વ્યાખ્યાઓ છે. ત્યારબાદ પ્રશ્ન 2 આની અંદર એક વાક્યની અંદર જવાબો આપવાના હતા. બની અંદર તફાવતો. ત્યારબાદ કની અંદર 2 ઉદાહરણ આપવાના હતા. પ્રશ્ન 3ની અંદર પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરવાનું હતું. બની અંદર વૈજ્ઞાનિક કારણો આપવાના હતા. 4 આની અંદર પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના હતા. બની અંદર ટૂંકમાં ઉત્તરો લખવાના હતા. 5 આની અંદર પણ ટૂંકમાં જવાબો હતા. બની અંદર વર્ગીકરણ કરવાનું હતું. અને કની અંદર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું કે ઉડતું પતંગિયું સૂર્ય ગતિ કરે છે, તો આ વિધાન ખોટું છે. નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે, તો આ વિધાન પણ ખોટું છે. ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે, તો આ વિધાન પણ ખોટું છે. અને હવાને જોઈ શકાતી નથી. હવાને જોઈ શકાતી નથી, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિધાન એ સાચું આવી શકે છે કે જોઈ શકાય નહીં પરંતુ એનો સ્પર્શ કરી શકાય છે. ત્યારબાદ 1 બ આધારિત વ્યાખ્યા. તે વ્યાખ્યા જોઈએ તો પહેલું છે અનુકૂલન. તો ચોક્કસ પ્રકારના નિવાસ સ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓમાં રહેલી ચોક્કસ આદતો અથવા ટેવો કે લક્ષણોની હાજરી તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય તેને અનુકૂલન કહે છે. બીજું છે પારદર્શક પદાર્થ. તો પારદર્શક પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પ્રસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે. વિદ્યુત પરિપથ. તો વિદ્યુત પરિપથ વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. અને ચુંબકીય પદાર્થો તો જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થને ચુંબકીય પદાર્થ કહે છે. અને પવન તો કે ભાઈ ગતિમાન હવાને પવન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 2 અ કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર. તો રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? તો રણની વનસ્પતિ પર્ણો નાના હોય છે અને ઓછા હોય છે અને પાણીની અછત વખતે પર્ણનું કાંટામાં રૂપાંતર થાય છે. અળસિયાનું શ્વસન અંગ કયું છે? તો ભાઈ અળસિયાનું શ્વસન અંગ તેની ચામડી છે. માપપટ્ટીની જાડાઈ કયા એકમમાં મપાય છે? તો માપપટ્ટીની જાડાઈ મિલીમીટરમાં મપાય છે. પદાર્થના કુદરતી સ્ત્રોત કોને કહેવાય? તો જે કુદરતી પદાર્થોમાંથી પ્રકાશ મળે છે તેને પ્રકાશના કુદરતી સ્ત્રોત કહે છે. 5મો પ્રશ્ન કે ભાઈ વસ્તુ ક્યારે દેખાય છે? તો વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય તો તે વસ્તુ આપણને દેખાય છે. 6 વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય? કે વિદ્યુત કોષમાં રહેલા રસાયણો વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી આપતો બંધ થઈ જાય છે.
સાતમું, ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો ફિલામેન્ટ ભાગ પ્રકાશિત થાય છે. હોકાયંત્રમાં કયા આકારનો ચુંબકીય સોય વપરાય છે? તો હોકાયંત્રમાં સોયાકાર આકારનો ચુંબકીય સોય વપરાય છે. બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય? તો બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા આકર્ષણ થાય છે. ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડુબાડી ત્રાંસો કરતા શું થાય? તો ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડુબાડીએ તો હવા પરપોટા રૂપે બહાર નીકળે છે અને પ્યાલામાં પાણી ભરાતું જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 તફાવતના બે મુદ્દા. તો સજીવ અને નિર્જીવ. તો અહીંયા વનસ્પતિ અને પ્રાણીઓ આવશે, તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. ત્યારબાદ વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક ના તફાવત તમે જોઈ શકો છો. ત્યારબાદ એક કે નીચેનાના બે ઉદાહરણ આપવાના કે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ. તો પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ યાક, બકરી અને સફેદ રીંછ છે. અને નિવાસસ્થાનના અજૈવિક ઘટકોમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, ખડક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે તે દર્શાવવાનું. તો પ્રયોગનું આકૃતિ દોરીને વર્ણન કરવાનું છે. તો તમે અહીંયા પ્રયોગ જોઈ શકો છો. સાધન, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રયોગ કે ભાઈ બે ચુંબકના અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય છે એ સાબિત કરતો જે પ્રયોગ છે એ પ્રયોગ પણ તમે અહીંયા નિહાળી શકો છો. આ પ્રમાણેની આકૃતિ દોરી હશે તમે. ત્યારબાદ પદ્ધતિ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અવલોકન છે અને એનો નિર્ણય છે. તો આ પ્રમાણે તમે પેપરની અંદર અવશ્ય લખ્યું હશે. ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવવાના છે કે ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. અંધારા ઉડાવવાની વસ્તુ આપણે જોઈ શકતા નથી. બરાબર છે. તો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. શા માટે? તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન 4 આનું પણ સંપૂર્ણ સોલ્યુશન તમે અહીંયા નિહાળી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ પ્રશ્ન 3 પણ તમે જવાબો અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન 5 આનો પણ સંપૂર્ણ ઉત્તર અહીંયા આપવામાં આવેલા છે. 5 જે વર્ગીકરણ હતું કે વિદ્યુત સુવાહક પદાર્થ ને વિદ્યુત અવાહક પદાર્થો, તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો.